જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે જીરે કરુણાકારી મંગલકારી. સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જાવસે, માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા સર્વે પરબ્રહ્મને, તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી, એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનનિષું ને હાસ્ય મુખે વસ્યો, તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ
ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. જય સ્વામિનારાયણ. દાસના દાસ બાળ મિત્રો, બધાને ખબર છે આજે કયો દિવસ છે? આપણા વાલા વાલા પ્રબોધ સ્વામીનો પ્રાગટ્ય દિન. એટલે જ આપણે પ્રબોધ સ્વામીનો પ્રાગટ્ય દિન ઉજવવા આ હરિપ્રબોધમ બાળ શિબિરમાં ભેગા થયા છીએ. તો ચાલો આપણે આપણી શિબિરની શરૂઆત ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુઓની જયઘોષ દ્વારા કરીએ. તો બધા સાથે બોલીએ. મોટેથી જય બોલાવવાની. હા, પેલી સભામાં બેઠા છે ને એ બધા અહીંયા આવવા જોઈએ. હા, આપણો અવાજ પહેલી સભામાં વડીલો બેઠા છે, બધાને થવું જોઈએ કે આપણે ત્યાં જઈએ. હા, મોટેથી બોલવાનું. સજાનંદ સ્વામી મહારાજની. મને સંભળાયું નથી આ. અક્ષર પુરુષોત્તમ મહારાજની. શાસ્ત્રીજી મહારાજની. યોગીજી મહારાજની. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની. ગુરુની સ્વામી શ્રીના ભૂલકાઓની. પ્રત્યક્ષ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા જણાવતા શ્રી હરિ લીલામૃત ગ્રંથમાં લખ્યું છે કે ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ થશે સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. એટલે કે 6 અક્ષરનો આ મહામંત્ર એટલો બધો સમજ છે કે એ આપણા બધા જ દુઃખોને દૂર કરે છે અને એના સ્મરણ માત્રથી આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. તો ચાલો એવા પવિત્ર સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. મારે બાળે હરિનો થાવું છે, મારે બાળે હરિનો થાવું છે. સ્વામિનારાયણ
ઈશરા, એક પ્રશ્ન પૂછું? આપણે પ્રભુ સ્વામીજી જ્યારે નાના હશે ત્યારે એ પણ આપણી જેમ સ્કૂલે જતા હશે, મિત્રો સાથે રમતા હશે અને આપણી જેમ તોફાન પણ કરતા હશે, હે ને? હા, એ પણ આપણી જેમ બધું જ ગયા, પણ એ આપણા જેવા નથી. એ તો અક્ષરધામના પુરુષ છે. તમારે જાણવું છે એ કોણ છે ને કેવા છે? તો ચાલો આપણે સૌ જાણીએ એક ડાન્સ દ્વારા. આ ડાન્સ લઈને આવી રહ્યા છે નિર્ગુણ પ્રદેશના ભૂલકાઓ. બાળ મિત્રો, તમારે પણ સાથે ડાન્સ કરવાની છૂટ છે. હા, મારે બાળે હરીનો થાવું છે, મારે બાળે હરીનો થાવું છે. स्वामी श्रीजीनि सदा सनातन, स्वामी श्रीजीनि सदा सनातन, परंपराना वारस છો, વારસ છો, વારસ છો. સ્વામી હરિની તપશ્ચર્યાનું અનુપમ ફળ સ્વામી આપ છો, અનુપમ ફળ સ્વામી આપ છો. અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુ આજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાસ. અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુ આજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાસ. હે નિર્ગુણ નિર્દોષ વાતલડીએની કરે જીવોને માયા પાર. સરખે સરખા મુક્તો માણે અક્ષર આનંદ અપાર. નિર્ગુણ નિર્દોષ વાતલડીએની કરે જીવોને માયા પાર. સરખે સરખા મુક્તો માણે અક્ષર આનંદ અપાર. અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુ આજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાસ. હે જેવી મહારાજને ગુણાતીતની એકતા દીઠી, એવી સ્વામી હરિને આપની એ દીઠી. મહારાજને ગુણાતીતની એકતા દીઠી, એવી સ્વામી હરિને આપની એ દીઠી. હે તુજે ધારે તે થાય આજે અનંત બ્રહ્માંડોની માય. એવી સમજણ તું આપજે અમને, એવી કરું પ્રાર્થના. હે દ્રષ્ટિ માત્રે
કાળ માયા સર્વેના તાપ શમી જાય તોય સ્વામી સેવક ભાવને કદી નવ ચૂકતા હે અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુ આજ પંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાસ હે તારી દાસત્વ ભક્તિ તારી સાધુતા કેવી હે તારી જ્ઞાન ગરીબી હે કેવી સુરગ મૂર્તિ હે વેણ લે તારે હરિના તેજને વેણ લે હરિના હેત હે તારું મલકા તું ભરસે હરી કરુણા નામે હે ભગવાધારી અક્ષરધામે ધાર્યા હરિને સાક્ષાત હરિના સર્વે સુખડા આપે પ્રગટ ગુરુ હરિયાજ અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુઆ પંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાસ હે નિર્ગુણ નિર્દોષ વાતલડી એની કરે જીવોને માયા પાર સરખે સરખા મુક્તો માણે અક્ષર આનંદ અપાર મજા આવી ને બાળ મિત્રો? મને તો ખૂબ જ આનંદ થાય છે કે આપણે કેવા ગુરુહરિના લાડકવાયા ભૂલકાઓ છીએ. પ્રબોધ સ્વામીજી આપણા અને આપણે પ્રબોધ સ્વામીના. નિશ્રા, આપણે સ્કૂલે યુનિફોર્મ પહેરીને શા માટે જઈએ છીએ? બીજા કપડાં પણ ચાલે ને? અરે દ્રશ્યા, યુનિફોર્મ તે આપણને એક વિદ્યાર્થી તરીકેની ઓળખ આપે છે. બીજા આપણા યુનિફોર્મથી સમજી જાય છે કે આપણે એક ભણતા વિદ્યાર્થી છીએ. એવી જ રીતે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના, સ્વામીજીના અને પ્રબોધ સ્વામીજીના દીકરા છીએ એની પણ એક ઓળખ છે, અને એ ઓળખ એટલે કે તિલક અને ચાંદલો. હા, મેં પણ કાલે શિક્ષાપત્રીમાં વાંચ્યું હતું કે મહારાજે બધા ભક્તોને તિલક અને ચાંદલો કરવાની આજ્ઞા કરેલી છે. પણ એ તિલક અને ચાંદલો શું છે, શા માટે કરવો જોઈએ, એ તમારે જાણવું છે? તો ચાલો એ વાતને આપણે ભૂલકુ અનન્યાના મુખેથી સાંભળીએ. મારે બાળે હરીનો થાવું છે, મારે બાળે હરીનો થાવું છે. जय सोमनाथ फ्रेंड्स, मेरा नाम अनन्या है। मैं स्वामीनारायण संप्रदाय के हरिप्रबोधम परिवार की एक बेटी हूँ और सूरत में रहती हूँ। बाल मित्रों, हिंदू धर्म में ऐसी कई मान्यताएं और परंपरा
વાલો તિલકિયું લઈ ભાલે તિલક તાણતા મધ્યે ડબ્બે કંકુતણી ખુલ્લી હરિમુખતા માથું ઊંચું કરી ડબ્બે પર આંગળી મારતા તિલક ચાંદલો હરિના વિશાળ ભાલે સોહતા હરિના બાહુ પર સંતો તિલક કરી આપતા છાતી ઉપર ગુરુ હરિ જાતે તિલક ધારતા પદ્માસન વાળીને સ્વામીજી બિરાજતા સંતો મુક્તોને પણ પદ્માસને બેસાડતા કરીએ ગુરુ હરિ સ્વામી હરિ ભક્તોના પ્રાણ હરિ કૃપા ભક્તોના અરમાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલક ચાંદલાની શરૂઆત કઈ રીતે થઈ એ હું તમને વાત કરું. મહારાજ પંચાળામાં હતા ત્યારે બધા સંતોને ભેગા કરીને ગોપી તળાવની માટી આપી અને કહ્યું કે તમારે બધાએ કાલે આ માટીથી તિલક અને કુમકુમથી ટીકા લગાવીને આવવાનું છે. બીજા દિવસે બધા સંતો સભામાં ભેગા થયા. બધા સંતોને જોઈને મહારાજ હસ્યા, કારણ કે બધા સંતોએ અલગ અલગ તિલક ટીકા લગાવ્યા હતા. કોઈ આડા તો કોઈ ઊભા, કોઈ ગોળ તો કોઈ લાંબા તિલક લગાવ્યા હતા. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને જાતે જ ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક અને ચાંદલો કરી આપ્યો અને બધાને બતાવ્યું અને કહ્યું, આ અમારા તિલક છે અને આજથી બધાએ આવો તિલક ચાંદલો દરરોજ કરવો. અને કહ્યું કે હું જેવા કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. હે બાળ મિત્રો, આપણે જાણીએ છીએ કે જગતમાં ઘણી બધી વસ્તુ એવી છે જે પોતાના બ્રાન્ડથી ઓળખાય છે. જેમ કે ફોન પર બાઇટ કરેલું એપલ જોઈએ તો આપણને ખબર પડી જાય કે એપલનો આઈફોન છે. એમ લખેલું જોઈએ બર્ગરની શોપ પર તો ખબર પડી જાય કે આ મેકડોનલ્ડ્સ છે. કોઈ ગાડી જતી હોય ને એની ઉપર 4 બંગડીવાળું નિશાન હોય તો ખબર પડી જાય કે ઓડી છે. એમ આપણે જ્યારે જતા હોય ને કોઈ આપણા કપાળમાં તિલક ચાંદલો જોઈ તો તેને ખબર પડી જાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનો દીકરો છે. તો એ આપણા સંપ્રદાયની બ્રાન્ડ છે, પહેચાન છે, આપણું ગર્વ છે. સ્વામીજી કહેતા કે પ્રભુદાસભાઈ પહેલી જ વખતમાં યોગીજી મહારાજના યોગમાં આવ્યા ત્યારે તિલક ચાંદલો કરવો ગમતો ન હતો, પણ બાપાએ આજ્ઞા કરી. અને કોલેજમાં બધા મજાક કરે એટલે તિલક ચાંદલો કરીને ન જતા અને બાપા કંઈ ન કહે એટલે 3 દિવસ બાપાથી બચવા દર્શન કરવા ન ગયા. અને ચોથા દિવસે જ્યારે પ્રભુદાસભાઈ જતા હતા ત્યારે બાપા રસ્તામાં મળ્યા. કહે, ગુરુ ક્યાં જાઓ છો? અને કંઈ પણ કહ્યા વગર પોતાની રૂમમાં લઈ ગયા અને ત્યાં જાતે જ તિલક ચાંદલો કરી આપ્યો. હે બાળ મિત્રો, યોગીજી મહારાજે સ્વામીજીને એક જ વાર સૂચન કર્યું અને સ્વામીજી દરરોજ તિલક ચાંદલો કરીને જતા હતા. યોગીજી મહારાજની આંખ ફરકે ને સ્વામીજીનો દેહ ફરકે. ભલે ગમે એટલો વિરોધ હતો છતાં પણ બાપાની આજ્ઞા ક્યારેય લોપી નથી. એમ જ સ્વામીજીની ઉંમર જ્યારે 18-19 વર્ષની હતી ત્યારે બાપાના પહેલી જ વખત દર્શન કર્યા. બાપા જે કરે તે ભક્તિ હૃદયથી કરે. દર્શન કરે, થાળ કરે તેવું લાગે બાપા મહારાજ સાથે વાત કરી રહ્યા છે. પહેલી જ વખતમાં બાપા ખૂબ ગમી ગયા. એકવાર બાપા આનંદ મંદિરે જતા હતા તો સામેથી સ્વામીજીને પણ પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયા અને ત્યાં જાતે જ તિલક ચાંદલો કરી આપ્યો. અને પછી તિલક ચાંદલો ક્યારે સ્વામીજીના કપાળમાંથી ભૂસાયો નથી અને બહુ કેફથી કોલેજમાં પણ કરીને જતા. ત્યારે બધાને એટલી બધી રિસ્પેક્ટની નજર ન હતી એટલે બધા સ્વામીજીને મિસ્ટર ટીલુ કહી ચીડવતા. મિસ્ટર ટીલુ ગેટઅપ, મિસ્ટર ટીલુ જવાબ આપો એમ ચીડવતા હતા. બધા સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સ પણ ચીડવતા હતા. પ્રોફેસર્સ કહે, મિસ્ટર ટીલુ આ ધતીન છોડી દે
એટલે કે તિલક ચાંદલો લગાવવાનું છોડી દે. તો સ્વામીજી કહે, સાહેબ તમે મને તિલક ચાંદલો છોડવાની વાત કરો છો, પણ અમારા ગુરુ યોગીજી મહારાજ એવા સાધુ છે ને એવો સરસ પ્રસાદ આપે કે ખાધા પછી અમને કોઈ ધરતીના પ્રસાદની જરૂર ન પડે. અને તિલક ચાંદલો તો હું એટલે કરું છું કે મને યાદ રહે કે હું ભગવાનનો છું. તો ભૂલકાઓ, સ્વામીજી સુકામ બાપાના વચને દરરોજ તિલક ચાંદલો લગાવીને જતા હતા. તો એ આપણને શીખવાડતા હતા કે તિલક ચાંદલો એ આપણી આઈડેન્ટિટી છે, કે આપણે ભગવાનના દીકરા છીએ ને પ્રભુના બાળક છે. તો ભૂલકાઓ, તમે સિંહને એના બચ્ચાની સ્ટોરી સાંભળી છે? તો ચાલો આજે આપણે વિડીયો દર્શન પૂજ્ય પ્રબોધ સ્વામીના સ્વમુખે નિહાળીએ. સિંહનું એક નાનું બચ્ચું એના માંથી જુદું પડી ગયું. અને જંગલમાં એકલું ફરતું હતું. એવામાં ભરવાડ પોતાના ઘેટા બકરા સાથે ત્યાંથી પસાર થતો હતો અને નાનું બચ્ચું જોયું, ગમી ગયું, પોતાની સાથે લઈ લીધું. પોતાની સાથે લઈ ધીરે ધીરે એને મોટું કર્યું. ભરવાડ જોતો બકરાને ઘેટા જ હોય એટલે એની સાથે રહે, એની સાથે આનંદ કરે. એમ કરતા કરતા ધીરે ધીરે મોટું થતું ગયું. પણ બકરા જેવું થઈ ગયેલું. ઘાસ ખાય અને બે 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 કરે. સિંહ જન્મજાત સિંહ, પણ જેવો સોંગ એવો રંગ લાગે. એટલે બકરા જોડે રહ્યું એટલે બકરા જેવું થઈ ગયું. અને પોતાની એફિશિયન્સી, પોતાની જાત બધી ભૂલાઈ ગઈ. પછી એક દિવસ સિંહ શિકાર કરવા નીકળ્યો. એટલે બધા બકરા અને ભરવાડ બધા નાઠા ભાગે, જીવ બચાવવા માટે બધા ભાગે. એની સાથે આ સિંહનું બચ્ચું પણ ભાગ્યું. એટલે સિંહે જોયું કે આ તો આપણી નાતનું છે, કે એ કેમ ભાગે. એટલે એને શિકાર કરવાનું છોડી અને જે સિંહનું બચ્ચું હતું એને પકડ્યું. અને પેલો એકદમ ગભરાટ, શિકાર થઈ ગયો હોય ને મોત આવી ગયું હોય એવું ગભરાઈ ગયું બચ્ચું. તો સિંહે કહ્યું કે તું આની સાથે કેમ જાય છે, કે તું તો સિંહ છું, કે તું બકરા કે ઘેટામાં ચાલે નહીં, કે એ તો આપણો ખોરાક છે. કે એટલો આમ ગભરાતો તો હોય. પછી એને પોતાનું મોડું કેવું છે ખબર નહોતી. એ વખતે અરીસા નહોતા. એને સિંહે પેલા બચ્ચાને કુવા પાસે લઈ ગયો. પછી એને કહ્યું કુવામાં જોવાનું કહ્યું. એટલે સિંહે પણ કુવામાં જોયું અને પેલા બચ્ચાએ પણ કુવામાં જોયું કે જો તું મારા જેવો છો, કે એના સ્વરૂપનું એને જ્ઞાન કર્યું. શું કર્યું? સિંહને એના સ્વરૂપનું જ્ઞાન કરાયું કે તું મારા જેવો સિંહ છું, તું બકરી નથી. પછી એને ત્રાડ પાડી કે હવે તું ત્રાડ પાડ. કે પછી એને ત્રાડ પાડી. એને થયું
કે હું બકરી નથી, હું સિંહ છું. હે બાળ મિત્રો, આપણે વિડીયોમાં જોયું જેમ સિંહના બચ્ચાને શીખવાડે છે કે તું પણ જંગલનો રાજા છે, તું પણ મારી જેમ જંગલે રાજ કરી શકે છે. તો એના બચ્ચાને સમજ આવ્યું, એના બચ્ચાનું એટીટ્યુડ અને બિહેવિયર ચેન્જ થઈ ગયો. એમ આપણે પણ જ્યારે બિલીવ કરીએ કે હું ભગવાનનો ભક્ત છું, તો આપણો પણ એટીટ્યુડ ચેન્જ થઈ જાય અને બિહેવિયર પણ ચેન્જ થઈ જાય અને આપણને યાદ રહે કે હું ભગવાનનો દીકરો છું, બાળક છું અને સેવક છું. So my dear friend, at last I want to tell you what are the powerful reasons of applying tilak tika and bindi on a forehead. When we apply tilak tika and bindi on a forehead, it reminds us that we are the devotee of Bhagwan Swaminarayan. It creates the spiritual aura around us. It keeps our mind cool, calm and composed. Applying tilak tika on our forehead, it makes our thought pure. So my dear friends, can you enjoy the fragrance of flower without smelling it? Can you hear the music without listening it? So you cannot get to know what are the benefits of tilak tika without applying it. તો ચાલો આજે આપણે ગુરુ હરિના પ્રાગટ્ય દિનના શુભ દિવસે ભેગા મળીને સંકલ્પ કરીએ કે આપણે નિયમિત સભામાં તિલક ચાંદલો અને બિંદી કરીને જઈશું. ભલે દુનિયા ગમે તે બોલે, જેમ સ્વામીજીએ યોગીજી મહારાજની આજ્ઞા નથી લોપી, એમ આજે આપણે પણ ગુરુ હરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને રાજી કરવાનો સંકલ્પ કરીએ. જય સ્વામિનારાયણ. મારે બાળે હરીનો થાવું છે, મારે બાળે હરીનો થાવું છે. તો બાળ મિત્રો, આપણે એક નિયમ લઈએ કે દરરોજ તિલક અને ચાંદલો કરીશું અને આપણે દીકરીઓ ચાંદલો કરીશું અને સ્વામી દાદા અને પ્રબોધ સ્વામીજીને રાજી કરીશું. એવી જ રીતે સ્વામી દાદા અને પ્રબોધ સ્વામીજીને રાજી કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એટલે કે સારો અભ્યાસ. સ્વામી દાદા એક બાળ શિબિરમાં નાના નાના ભૂલકાઓને કહેતા હતા કે ભૂલકું તો હંમેશા પોતાના અભ્યાસમાં જ ડૂબેલા હોય. ક્લાસમાં બાજુમાં કે આગળ પાછળવાળા શું કરે છે, ભણે છે કે નહીં, એમનું તો એમાં ધ્યાન જ ન હોય. એ તો હંમેશા પોતાના જ અભ્યાસમાં ડૂબેલા હોય. દ્રષ્ટા, આ શું કરો છો? હું એ જોવા પ્રયત્ન કરું છું કે મારા માથા પર બુક કેટલા સમય સુધી રહી શકે છે. કેમ પણ? આપણા સ્વામી દાદા અભ્યાસમાં એટલા ફોકસ હતા કે એમના માથા પર બુક હતી એમનો પણ એમને ખ્યાલ ન આવ્યો. તમને બધાને પ્રશ્ન થાય છે ને કે હું શું કહું છું? તો ચાલો આપણે સ્વામી દાદાના આ પ્રસંગને અક્ષર પ્રદેશના ભૂલકાઓ આપણને એક્ટ કરીને બતાવશે. ધ્યાનથી જોજો હા. મારે બાળે હરીનો થાવું છે, મારે બાળે હરીનો થાવું છે. ભક્તિ, મને વાંચવાનો ખૂબ જ કંટાળો આવે છે. વાંચવા બેસું ત્યારે બીજું બધું યાદ આવે છે. વાંચવા બેસું ત્યારે જમવાના વિચાર આવે છે, ગેમ્સ રમવાનું મન થઈ જાય છે અને બહાર કોઈ રમતું હોય એમની જોડે રમવાનું મન થઈ જાય છે. એટલે મને કશું યાદ રહેતું નથી. જો તન્વી, તને વાંચવાનું નથી ગમતું ને, પણ અમે તો સભામાં જઈએ છીએ. ત્યાં અમને બધું સારું સારું શીખવાડે છે, સ્વામી દાદાના જીવન દર્શન કરાવે છે, એટલે અમને તો વાંચવાનું મન થઈ જ જાય. જો તને સ્વામી દાદાનો એક પ્રસંગ કહું? હા, કહો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનું બાળપણનું નામ પ્રભુદાસભાઈ હતું. પ્રભુદાસભાઈ ભણવામાં પહેલેથી ખૂબ જ એકાધાની હતા. તેઓ પોતાના બનેવી મણીલાલના ઘેર આણંદમાં રહીને અભ્યાસ કરતા હતા. 3 માળના મકાનમાં તેઓ 3જે માળે વાંચતા. જ્યારે વાંચવા બેસે ત્યારે વાંચવામાં મશગુલ જ બની જાય. એક દિવસ પ્રભુદાસભાઈને મળવા માટે તેમના મિત્રો આવે છે. પ્રભુદાસભાઈને
ખૂબ જ એકાગ્રતાથી અભ્યાસ કરતા જોઈને તેઓ વિચારમાં પડી ગયા. સામાન્ય ગમત મસ્તી કરીને પ્રભુદાસભાઈનું મન ડિસ્ટર્બ થાય છે કે નહીં તે જોવા માટે બાજુમાં ઊભા રહ્યા. આમ તેમ ફર્યા પણ પ્રભુદાસભાઈનું ધ્યાન જ ના ગયું. પછી એક મિત્રએ ટેબલ પરથી એક પુસ્તક લઈને પ્રભુદાસભાઈના મસ્તક પર મૂક્યું. છતાં પણ તે ડિસ્ટર્બ થયા નહીં. અભ્યાસમાં એવા જ મશગુલ રહ્યા. આમ ને આમ 30 મિનિટ પસાર થઈ ગઈ તો પણ પ્રભુદાસભાઈનું ધ્યાન જ ના ગયું. છેવટે તેમને પ્રભુદાસભાઈનો ખભો થાબડ્યો. ત્યારે પ્રભુદાસભાઈને ખ્યાલ આવ્યો કે રૂમમાં મારા સિવાય બીજા પણ છે. અરે, તમે ક્યારે આવ્યા? અમે તો તમારી આજુબાજુ અડધો કલાકથી ઊભા છે. તમારા મસ્તક પર પુસ્તક મૂક્યું તો પણ તમને ખબર ના પડી. વાહ પ્રભુદાસ, તને સલામ અને તારી એકાગ્રતાને સલામ. અરે, મને તો ખરેખર ખબર જ નથી. હું તો વાંચવામાં ડૂબી ગયો હતો. અત્યારે તો આપણે એકાગ્રતાથી ભણીએ એ જ આપણો મુખ્ય સ્વધર્મ છે. આવું કોન્સન્ટ્રેશન આવું તો કોઈનામાં ના હોય. હવેથી હું પણ આ પ્રસંગને યાદ કરીને ગુરુ હરિપ્રબોધ સ્વામી દાદાને પ્રાર્થના કરીને વાંચવા બેસીશ. જો તન્વી, આવી એકાગ્રતા હોય તો આપણે પણ ટોપર થઈ શકીએ. હવેથી હું પણ એ ગ્રેડ લાવીશ. જય સ્વામિનારાયણ. જોયું ને બાળ મિત્રો, આપણા સ્વામી દાદા કેવા એકાવધાની હતા. જો આપણે પણ આ રીતે અભ્યાસ કરીએ તો પહેલો નંબર આવતા કોઈ ના રોકી શકે. અને સ્વામી દાદા અને પ્રબોધ સ્વામીજી ખૂબ જ રાજી થઈ જાય. નિશ્રા, આ તો વાત થઈ અભ્યાસની. આપણા સ્વામી દાદા દરેક વાતમાં અવ્વલ હતા. ગુણ ગાવામાં, સેવા કરવામાં, સ્વધર્મમાં તો ખાસ. જો આપણે આવા થઈએ તો ગુણાતીતના બાળ કહેવાઈએ. તો ચાલો એક ભક્તિ નૃત્ય દ્વારા આ વાતને અક્ષર પ્રદેશના ભૂલકાઓ પાસે સમજીએ. મારે બાળ હરીનો થાવું છે, મારે બાળ હરીનો થાવું છે. લા 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 અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ. 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 ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન. ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન. અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ. અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ. દ્રષ્ટિના દાન ગુણ ગ્રાહકતા એના પ્રાણ દીદા દિવ્ય દ્રષ્ટિના દાન. ગુરુ હરિ અમારા
અમારા શ્રીજી રખેવાળ. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. જગની સૌથી સુંદર નામ આવી વિદ્યા ભવંતિક વાત. ફરી સભા પ્રભુએ છોડી, બેઠા ઉપવનમાં જઈ દોડી. વિસ્મિત વિશ્વ સુંદરી ભાઈ પ્રભુદાસ સમીપે આવી. વિસ્મિત વિશ્વ સુંદરી ભાઈ પ્રભુદાસ સમીપે આવી. એક વાર મારી સામે જો, બોલી નયન નચાવી. પ્રભુ તો જાણે અડગ ચટ્ટાન, બોલ્યા નયન વસે ભગવાન. પ્રભુ તો જાણે અડગ ચટ્ટાન, બોલ્યા નયન વસે ભગવાન. ગુરુ હરિ અમારા પ્રાણ, એનું જીવન એ જ નિશાન. ગુરુ હરિ અમારા પ્રાણ, એનું જીવન એ જ નિશાન. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. ગુરુ હરિ અમારા પ્રાણ, એનું જીવન એ જ નિશાન. ગુરુ હરિ અમારા પ્રાણ, એનું જીવન એ જ નિશાન. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. શુભ દિન આયો, મંગલ દિન આયો, દશે દિશામાં આનંદ છાયો. શુભ દિન આયો, શુભ દિન આયો, પ્રબોધ દાદાનો પ્રાગટ્ય દિન આયો. બાળ મિત્રો, મને સાંભળવા મળ્યું કે તમે બધા અહીંયા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો પ્રાગટ્ય દિન સેલિબ્રેટ કરવા ભેગા થયા છો. તો મને થયું હું શા માટે રહી જાઉં. હા, આજે આપણા ગુરુહરિનો પ્રાગટ્ય દિન. બાળ સભામાં દીદી કહેતા હતા કે પ્રબોધ સ્વામીજીના જીવનમાં એવા અનંત પ્રસંગો છે જેમાં એમણે સ્વામીજીના હૈયાને હાશ કરાવી છે. તો ચાલો આજના શુભ દિવસે એમના જીવનના પ્રસંગો આપણે વાગોળીએ. સુરત પ્રદેશના ભૂલકાઓ આપણને આ પ્રસંગોનું દર્શન કરાવશે. મારે બાળે હરિનો થવું છે, મારે બાળે હરિનો થવું છે. તમને ખબર છે આજે પ્રબોધ સ્વામીજીનો બર્થડે છે? હા. તો હું તમને એક પ્રબોધ સ્વામીજીનો પ્રસંગ કહું? હા. તો વરથાણ આત્મીય વિદ્યા મંદિરમાં સ્પોર્ટ્સ ઉત્સવ ચાલી રહ્યો હતો ત્યારે બધી ટીમ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી પાસે જઈને પ્રાર્થના કરતી હતી કે અમને જીતાડજો. ત્યારે ગુરુ હરિએ એક અદ્ભુત સૂત્ર આપ્યું, વી આર વન, આપણે એક છીએ. આમ હાર જીત મુકાવીને બધાને એક કરી દીધા અને બધાને રમતનો આનંદ લેતા કરી દીધા. હે પ્રબોધ દાદા, હે સ્વામીજી દાદા, અમે સૌ ભૂલકાઓ એક થઈને રહીએ એવી કૃપા કરશો જી. હે મહારાજ, હે સ્વામી, તમે મારી સાથે ચાલો. પ્રાર્થના હંમેશા આપણે ભજન સાથે કરવી જોઈએ. ચાલો હું તમને એક પ્રસંગ કહું. એકવાર કેનેડાના જીતભાઈ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના દર્શને આવ્યા. ત્યારે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી તેમની પ્રાર્થના સાંભળી કહ્યું, જ્યારે આપણે કોઈ પણ પ્રાર્થના મોટા પુરુષને કરતા હોઈએ ત્યારે એ પ્રાર્થનાની સાથે ભજન પણ જોઈએ. એક યુવકને સચોટ રીતે સમજાવતા કહ્યું કે જ્યારે આપણે મેનેજરની ઓફિસમાં અરજી આપવા જઈએ ત્યારે મેનેજર હાજર ન હોય અને પંખો ચાલુ હોય તો શું થાય?
આપણી અરજી ઉડી જાય અથવા અસ્તવ્યસ્ત થઈ જાય, કદાચ મેનેજરને ના પણ પહોંચે અથવા મોડી પહોંચે, એવા સંજોગોમાં આપણે શું કરીએ? આપણે અરજીને ટેબલ પર રાખીને તેના પર પેપર વેટ મૂકી દઈએ, જેથી જ્યાં સુધી મેનેજર પાછા આવે ત્યાં સુધી પેપર વેટ અરજીને ઉડવા ન દે. પછી અરજી મળતા મેનેજર જવાબ આપે. પછી રહસ્ય સમજાવતા કહ્યું કે એમ પ્રાર્થના એ અરજી છે અને ભજન એ પેપર વેટ છે. ભજનનું બળ પ્રાર્થના પર રાખવું પડે. પ્રાર્થનાની સાથે ભજન કરીએ તો પ્રભુને ચોક્કસ પહોંચે. તો હે સ્વામી હરિ, હે ગુરુ હરિ, ભજનને અમે ભોજન બનાવીએ એ જ આરજુ. ચાલો આપણે હવે બધું વાઇન્ડ અપ કરી દઈશું. આ લાઈ તો બહુ બધું વધ્યું છે ને શું કરું, ફેંકી દઉં? સાંભળો, તમને પ્રભુ સ્વામીનો પ્રસંગ કહું. એક દિવસે બપોરની રસોઈ વધી હતી તે કાઢવાની વાત થતી હતી, કારણ એ બગડી જાય. એ જ વખતે પ્રભુ સ્વામી ત્યાં પધાર્યા અને એક સેવકે વાત કરી તો પ્રભુ સ્વામીએ કીધું કે બધું કાઢી નાખો, ખાલી રાયતું રાખજો. તો ત્યાં ઊભેલા એક સંતે કીધું, તો એ સંતે પૂછ્યું કે એવું કેમ સ્વામી? તો પ્રભુ સ્વામીએ કીધું કે જેમાં તું આવે ક્યારે ના બગડે. આપણે એ સાથે પ્રાર્થના કરીએ. હે સ્વામીજી, હે પ્રભુ સ્વામીજી, અમને તુંમાં સ્થાન મળે એવી પ્રાર્થના. ચલો આપણે બધા ગેમ રમીએ. ના ના ના, અત્યારે હું વચનામૃત વાંચું છું, હું પછી ગેમ રમીશ. હે જો તમને એક પ્રસંગ બતાવું. વચનામૃતનો યોગી સભા હોલમાં સ્વામીજી મહારાજ સભા ભરી રહ્યા હતા. સૌ હરિભક્તો તેમની સભા સાંભળી રહ્યા હતા. ત્યારે સ્વામીજીએ આજ્ઞા કરી કે સૌ જમ્યા પહેલા વચનામૃત પ્રથમ 37 વાંચીને જમવા જજો. સભા પૂરી થઈ, સૌ હરિભક્તો જમવા જવા માંડ્યા. ત્યારે હરિપ્રબોધન જીવનજી સ્વામી મહારાજ હતા ને, ત્યાં તેમની રૂમમાં જઈ વંચનામૃત પ્રથમ 37 વાંચી પછી જમવા બોલાયા. ત્યારે એક સ્વામીજીએ તેમને પૂછ્યું કે તમને તો વંચનામૃત પ્રથમ 37 મોઢ આવે છે, તો તમે વાંચ્યું કે? ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો કે સ્વામીજીની આજ્ઞા મોઢે બોલીને નહીં પણ વાંચવાની હતી. તો આવી જ પ્રાર્થના છે કે હે સ્વામી દાદા, હે પ્રબોધ દાદા, તમારી જેમ અમે પણ મારા મમ્મી પપ્પાની આજ્ઞા પાડીએ એવી અમને સદબુદ્ધિ આપજો. જય સ્વામી. શિટ યાર, આ વખતે પણ હું હારી ગઈ. હવે નથી રમી ગેમ, હવે આપણે પ્રસંગો શેર કરીએ. જો પહેલાં હું કહું, એક વખત છે ને ઈસવીસન 1986માં ગુરુ હરિપ્રસાદ સ્વામી જૂના અનિર્દેશના પાછળના હોલમાં બિરાજમાન હતા. પ્રબોધ સ્વામી અને સર્વમંગલ સ્વામી અને બીજા સંતો પણ ત્યાં બેઠા હતા. એક હરિભગત મોગરાનો હાર લઈને આવ્યા ત્યાં. તે મોગરાનો હાર ખૂબ જ મોટો હતો. તેમણે આઈસ બોક્સમાંથી મોગરાનો હાર બહાર કાઢ્યો કે તરત જ આખો રૂમ ખૂબ જ સુવાસિત થઈ ગયો. સર્વમંગલ સ્વામીએ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીને કહ્યું કે મોગરાની સરસ સુગંધ આવે છે. ત્યારે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે હજી મોગરાના ફૂલની સુવાસ હજી સ્વામીજીએ ગ્રહણ નથી કરી, તો આપણાથી એની સુગંધ ન લેવાય. સુગંધ લેવું એક સહજ કુદરતી પ્રક્રિયા છે. ત્યારે વધુ ખ્યાલ આવે એટલે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીએ કહ્યું કે સ્વામીજીની થાળીમાંથી સ્વામીજી થાળ ગ્રહણ કરે એ પહેલાં ક્યાં આપણે જમીએ છીએ? એટલે આવો સ્વામી સેવક ભાવ એ જ ગુણાતીત સાધુનો અદ્ભુત ગુણ. એટલે હે સ્વામી દાદા, હે પ્રબોધ સ્વામીજી, અમે પણ અમારી દરેક ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં આપને સંભાળીએ અને આપને આગળ રાખીને જ અમારી ક્રિયા શરૂ કરીએ, એ જ પ્રાર્થના. તમે તો બહુ સરસ પ્રસંગ કીધો. ચાલો હવે હું એક પ્રસંગ કહું. ઈસવીસન 2008 પહેલાંના વર્ષોમાં ગુરુવારે સ્વામીજી બર્લિનની ધરતી પર વિચરણ કરી રહ્યા હતા. એક દિવસ ભદ્રામણીથી મણિભાઈના ઘેર જઈ રહ્યા હતા. ત્યારે સ્વામીજી સાથે પ્રબોધ સ્વામી, મણિભાઈ અને અશોકભાઈ હતા. અશોકભાઈએ એક સેવકનો પત્ર સ્વામીજીને આપ્યો. સ્વામીજી પત્રને વાંચ્યો. એ પત્રને ખૂબ જ વખાણ કર્યા. પછી સ્વામીજીએ કહ્યું કે આ પત્ર તો ખૂબ જ ઉચ્ચ કક્ષાનું છે. પછી એક સેવકને યાદ કરતાં સ્વામીજીએ કહ્યું કે એ પણ આ પત્રને 5-7 વાર વાંચે ને તો ત્યારે એને માંડ સમજી શકે. પછી કહ્યું કે પ્રભુ તું તો એક લીટી પણ ના સમજી શકે. પ્રબોધ સ્વામીએ કીધું
કે હા સ્વામી, હું તો એટલું પણ ના કરી શકું. ત્યારે સ્વામીજીએ પોતાના લાક્ષણિક અદાથી કહ્યું કે ધેર યુ આર. સ્વામીજીનો આ જવાબ સાંભળી અશોકભાઈએ પૂછ્યું કે આ ધેર યુ આરનો મતલબ શું? તો સ્વામીજીએ કહ્યું કે પ્રભુ એમ માને છે કે મારા આંખોમાં જોનારા પ્રભુ છે, મારા કાનમાં સાંભળનાર પ્રભુ છે, લખનાર પ્રભુ છે અને વાંચનાર પ્રભુ છે. તો હે સ્વામી દાદા, હે પ્રભુ દાદા, અમે પણ નિરંતર માની શકીએ કે અમારામાં જે કંઈ પણ આવડત છે એ તમારે લઈને જ છે. ऐ मेरे प्यारे प्रभु, ऐ मेरे सुहृद विभु, भूल को हूँ मैं तेरा, भूल को हूँ मैं तेरा. हृदय में बैठा है तू, प्रार्थना सुनता है तू, भूल को हूँ मैं तेरा, 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 भूल को हूँ मैं तेरा. બા આજે હું તમને એક્યુપ્રેશર કરું છું ને તો મને સ્વામી દાદાનો એક પ્રસંગ યાદ આવ્યો. હું તમને કહું? હા બોલો ને. વર્ષ 2018માં ગુરુ હરિપ્રસાદ સ્વામી ત્રિવેન્દ્રમ પધાર્યા હતા. એક દિવસ એક શિક્ષક બપોરે સ્વામીજીને એક્યુપ્રેશર કરી રહ્યા હતા. જ્યારે એ એકલા હતા તો સ્વામીજીએ સેવકને નજીક બોલાવીને પૂછ્યું, કાંઈ પૂછવું જ છે? તો સેવકે સ્વામીજીને કહ્યું, પ્રબોધ સ્વામીની રૂમમાં જઈએ તો એ તમારી દિનચર્યાની રિપોર્ટ લખતા હોય, પ્રસંગો લખતા હોય, કથા વાર્તા વાંચતા હોય, તમારામાં જ ડૂબેલા હોય, તમારી સ્મૃતિની વાતો કરાવતા હોય. સેવકની આટલી વાત સાંભળી સ્વામીજીના આંખમાંથી આંસુ આવી ગયા. પછી સ્વામીજી બોલે, પ્રબોધ અખંડ મહિમામાં જ ડૂબેલો રહે છે. પછી સેવકે સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી પ્રબોધ જીવન સ્વામીજી મારામાં દાસત્વ આવે એવા આશીર્વાદ આપશોજી. પછી સ્વામીજી બોલ્યા, મહિમામાં રહે તો દાસત્વ પ્રગટે જ. હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, અમે રોજ જે તમને યાદ કરતા રહીએ એવા આશીર્વાદ આપશોજી. પોતાની ડિગ્રી જણાવવાનું હું તમને એક પ્રસંગ કહું. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીનું ખાનું 30 વર્ષ પછી એક સંતે જોયું. તેમાં પોતાનું નેલકટરી પણ નહોતું, માત્ર પૂજા, પતર અને કપડાં જ હતા. તો તેમણે કીધું કે તમે આમાં કઈ જ રાખેલું નથી? તો ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કહે કે જ્યારે મને સ્વામીજી દીક્ષા આપી ત્યારે પૂજા, પતર અને કપડાં જ આપે. તો હે સ્વામી દાદા, આપના સૂત્ર પ્રમાણે લેસ યુવર કમ્ફર્ટ, અમારું પણ સાદગીભર્યું જીવન બને એવું કરી આપશો. હા, તો હું પણ તમને એક પ્રસંગ શેર કરું. એક વખત ગુરુ હરિપ્રબોધ સ્વામીજી ગાડીમાં વિચરણ કરી રહ્યા હતા અને ત્યાં એક મોટું બોર્ડ આવ્યું. તે બોર્ડ ઉપર લખ્યું હતું પોલાર એન્ટરપ્રાઇઝ.
એ વાંચીને ગુરુ હરિપ્રભુ સ્વામીજી કહે કે પોકાર થઈ જાય તો બધા કામ થઈ જાય. તો હે સ્વામી દાદા, હે પ્રભુ દાદા, અમે પણ અંતરના આ જ્ઞાનથી પોકાર કરી રીઝવીએ આપને. આજે તો પ્રબોધ દાદાની બર્થડે છે, તો આપણે જે પ્રસંગ કીધો હતો ને સભામાં, એ હું તમને સમજાવું. હા, એક દીકરો ગુરુ હરિ પ્રબોધ સ્વામી પાસે આવ્યો. ગુરુ હરિ એમનું નામ પૂછ્યું. દીકરો કહે માનો. ગુરુ હરિ બોલ્યા, માનો કહે હું કરું. કરતલ બીજું કોઈ આદરે અધૂરો રહે, હરિ કરે સો હોય. પછી બધા જ વ્યક્તિ એ માને છે કે હું કરું છું, પણ કરતલ તો એક ભગવાન છે. આ સાખી માનવને મોઢે કરાવી. પછી કહ્યું કોણે મોઢે કરાવી? તો કહેવાનું કે આ સાખી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, હે કૃપાળુ, આપ જ કરતા હરતા છો. એવું સહજ બનાય એવું કરી આપશું. જય સ્વામિનારાયણ. જોયું ને બાળ મિત્રો, આપણા ગુરુહરિ કેવા છે. હજુ પણ આપણે ઘણા પ્રસંગો સાંભળવાના છે. સાંભળવા છે ને બધાને? મજા આવે છે ને? કોઈને વિડીયો ગેમની યાદ નથી આવતી ને? આપણા સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી છે જ એવા કે એમને યાદ કરીએ તો બધું જ ભૂલાઈ જાય. ગ્રસ્ટા, મારે તો મોટા થઈને કેનેડા જવું છે. મારે તો બાયા મોલમાં જવું જ છે. તમારે બધાને આવવું છે? તમારે બધાને જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે તો અક્ષરધામમાં જવું છે. પણ અક્ષરધામમાં શા માટે જવું છે? એના માટે શું કરવું પડશે? અને કોણ લઈ જશે અક્ષરધામમાં? અરે શ્વાસ તો લે, જણાવું. આપણી વચ્ચે ભગતજી પ્રદેશના ભૂલકાઓ આવ્યા છે એક ડાન્સ લઈને. એ તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપશે. હેપી બર્થડે છે. આજે હું બે વાતો કહું. હા. સાઈનાના હડે સમે વાત કરી છે. નીચે વાક ઉપર આવે સસન ઘસ તું બોટો તે મને ના ગમે. સુતો ખાય વગર ભક્તુ સાડુ બોટો હોય તેરી સાકી મું કરે એવો મારો સ્વભાવ છે. સાઈનાના હડે સમે વાત કરી છે. કથા કરે, કીર્તન કરે, વાતો કરે. અને તો હું નહીં મારું. આજે પર ભજન કરું છે. ડે નથી આટલું છું બહું અક્ષર છું. મારી છે ફરક અખાડાયા છે. કેમ છે સે ઉત્તરી છે. સોડાના કાળા છે. સવાતે પાસે મોને મોને એમાં હરી પાછા સવે
જતા ભજન કરું. સ્વામિનારાયણ હરે ગરબા લેવું મેં મારી ફેતે લેવું. સારી વાત કરી છે. ગુણ ગાવાથી જીવ ગભૂર થઈ જાય છે. તો જવું છે ને બધાને અક્ષરધામમાં. અને તો સ્વામી દાદા અને પ્રબોધ સ્વામીજી મળ્યા છે માટે આપણે તો અક્ષરધામમાં જ છીએ. સાચી વાત કહી ઋત્વિક. યુએસએમાં એક વખત શિબિર હતી. ત્યારે એક સંતે બધાને પૂછ્યું કોને કોને અક્ષરધામમાં જવું છે. ત્યારે બધાએ હાથ ઊંચો કર્યો પણ પ્રબોધ સ્વામીજીએ ના કર્યો. સભા બાદ એક યુવક પ્રબોધ સ્વામીજી પાસે જઈ આનું કારણ પૂછ્યું. ત્યારે પ્રભુ સ્વામીજી કહે જ્યાં સ્વામીજી પ્રગટ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય ત્યાં અક્ષરધામ સાક્ષાત હોય અને હું અક્ષરધામમાં જાઉં તો શા માટે હાથ ઊંચો કરું. માટે આપણે તો કહીશું આપણે તો અક્ષરધામમાં જ છીએ એવો એક જ સંકલ્પ રાખવો. આપણે અક્ષરધામમાં તો છીએ પણ કાયમ અક્ષરધામમાં રહેવું હોય તો શું કરવાનું? સારા મિત્રો જો આપણી લાઈફમાં હોય તો અહીંયા જ અક્ષરધામ જેવું સુખ આવે છે. સ્વામી દાદા કાયમ કહેતા જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. સારા મિત્રો? અરે ઋત્વી, મિત્રો તો હંમેશા સારા જ હોય ને. મારી ફ્રેન્ડ મને બધી જ મદદ કરે. એક્ઝામમાં ના આવડતું હોય તો એમાં પણ જવાબ લખાવે. મારો વાંક હોય અને સામેવાળા મને કશું બી કહે તો સામેવાળાની વાટ લગાડી દે. મને જે કરવું હોય એ કરવા દે. તો છે તમારા ફ્રેન્ડ્સ. પણ સ્વામી દાદાને તો આવા મિત્રો ના ગમે. સ્વામી દાદાને કેવા મિત્રો ગમે છે તે નિર્ગુણ પ્રદેશથી ભૂલકુ પ્રાંજલી વિડીયો સાથે પ્રેઝન્ટેશનના મદદથી સમજાવશે. મારે બાળે હરીનો થાવું છે. મારે બાળે હરીનો થાવું છે. Best of luck, Sneha. सपना तो Come on, Sneha, डर मत. तू बेस्ट है, तू कर सकती है. Come on. सपना तो सपना होता है, ना कोई बड़ा ना कोई छोटा होता है. मम्मी मेरी कहती है सपने देखो खुल के देखो, सपने पर तुम अपने देखो. मम्मी मेरी कहती है. Karan, आपकी बारी. Come on, Karan. All the best. Karan, तोड़ दे, फोड़ दे. तेरे हाथ फैला दे. तू अपनी मम्मी का श्रांग करा दे. Ayush, sit down. करण, तू हार मत मान. तू फिर से ट्राई कर. तू कर सकता है. Come on. Ayush, come here. I said come here. मैं हाथ ऊपर कर. दीवार की तरफ मुड़ जाओ. जाओ. आयुष, तालियां बहुत हो गई. आपने अपनी मम्मी से क्या सीखा है बताइए. सर, भरोसा करना. मम्मी कहती है कि अगर कोई भी अपना हौसला खो देता है तो उसका भरोसा बनना चाहिए. हौसला डबल हो जाता है. જય સ્વામિનારાયણ એવરીવન. આઈ હોપ
All of us enjoyed the video and Ayush's amazing friendship. Really, we all need one amazing friend in our life to become successful. Do we have such friends in our life? Of course we have. So we are in this Bal Shibir. We have friends in our school, tuition and neighborhood with whom we play, study, talk and enjoy. We also have spiritual friends as we all have our regular weekly assembly. We don't have right to select parents and relatives, but God gave us the right to choose friends because they are with us forever. તો શું આપણે કોઈ પણને આપણા મિત્ર બનાવી લેશું? ના, we need someone special as true friend in our life. So to become successful. So what is a true friend? A true friend is one who feels happy for our success and in other hand who feels unhappy for our failures. A true friend always support each other even during the hardest of time. A true friend, he may scold us if we have made some mistake and guide us on the right path. True friend may also criticize us, so may we come out from our mistake. એક સાચો મિત્ર કે જે વિપરીતથી વિપરીત પરિસ્થિતિઓમાં આપણો સાથ આપે, આપણી કમજોરી દૂર કરે, આપણી સફળતા પર ખુશ થાય, આપણી ભૂલ બતાવે, આપણને સાચા માર્ગે ગાઈડ કરે. So that's why it is said that a true friend is more precious than any gem in our life. I heard somewhere જીવનમાં મિત્ર અને મેડિસિન બંને જીવનના દુઃખ દર્દ દૂર કરે છે. બંનેમાં ફેર એટલો છે કે મેડિસિનની એક્સપાયર ડેટ હોય બટ મિત્રની એક્સપાયર ડેટ નથી હોતી. ઓર સ્વામી દાદા ઓલવેઝ યુઝ ટુ સે ધેટ ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. જેના મિત્ર સારા એની જિંદગી સફળ. ઓર સ્વામી દાદા પોતાની એકવાર વાત કરતા કરતા કહેતા હતા કે અમે ક્લાસમાં આગળ બેસનાર સાથે જ દોસ્તી રાખતા. 300માંથી 299 માર્ક્સ લાવે એની સાથે મારી ખૂબ મૈત્રી. We all need to select raising friend rather than praising friend. Swamiji was real raising friend through his life. Once, Yoga Baba asked Prabhudas Bhai, our billowing Swami Dada, that how many friends do you have? Swamiji replied, Bapa, I have more than 100 friends. Why Swamiji had so many friends, let us understood through a prasang. Once, when Swamiji was studying, he followed one sutra. Hey Prabhu, koi atmiya bane ke na bane, mane atmiya banavsho ji. So, he and his 5 friends were studying together. Every day, each have to wake 30 minutes early to make tea and then wake up other friends. Swamiji was Atmiya friend, so he took up others' turn also and did the seva through his studies. So, Swamiji was raising friend through his life and it is Atmiya friends. So, he set an idol for all of us. Let's witness one such example of Guru Hari Prabodh Swamiji. One young boy always enjoyed the video games and other activities, but not studies. So, he naturally got low grades. His father talked about the Guru Hari about this. Prabodh Swamiji gave him a master key to the young boy. The master key was that to decrease time for social media and video games and increase time for studies. So, this boy loved Prabodh Swamiji and followed his agna. As a result, another exam, he got 90% and stood first in a class. The secret was master key given by Guru Hari Prabodh Swamiji. So, Guru Hari Prabodh Swamiji is our real raising friend. He always guides us on a right path. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પ્રકરણ પહેલાની 126મી વાતમાં કહ્યું છે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત જોડે જીવ જોડવો. This sentence was told by Gunatitanand Swamiji almost 200 years ago. But we can feel it absolutely true at the present time. We are very fortunate because of Guru Hari Prasad Swamiji and Prabodh Swamiji has given such true friends like Pujya, Sarveshwar Didi and other behnos in our life. ચાલો આપણા સર્વેશ્વર દીદી આપણા સાચા મિત્ર છે એનો એક પ્રસંગ શેર કરો. Once one girl scored good grades in 10th standard. So many behnos congratulated her. So hearing this, she was very happy and thanked all behnos. Pujya Sarveshwar Didi was around there. So she instantly guided her that whenever someone congrats you, you should not say thank you. Instead of you should say that it is all because of Guru Hari Prasad Swamiji and Guru Hari Prabodh Swamiji's blessing and other behnos prarthana. So such practice will make us humble and feeling of tare laine hu will become strong in all of us. Pujya Sarveshwar Ben was our raising friend rather than praising friend. We are very fortunate to have Guru Hari, Pujya Sarveshwar Didi, Behno and Sandhu in our lives. So, let us pray in lotus feet of Guru Hari Prasad Swamiji and Guru Hari Prabodh Swamiji. Live according to your slogan, Hey Hari Bas Ek Tu Raji Tha. Thank you and Jai Swaminarayan.
સ્વામી દાદા અને પ્રબોધ સ્વામીજી તો આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રાંજલિ દીદીએ ખૂબ જ સરસ વાત કરી. પેલો વિડીયો ખૂબ જ સરસ હતો હે ને? લાવ તે યુટ્યુબ પરથી લિંક શોધી વોટ્સએપ અને ટેલિગ્રામમાં મૂકી દો એટલે બધા જુએ. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દો એટલે બહુ બધા લાઈક મળે. અરે ઋત્વી, એ વિડીયો આપને શીખવા માટે હતો, ઇન્સ્ટાગ્રામમાં મૂકવા નહીં. અરે તને શું ખબર પડે કેટલા બધા લાઈક મળે? મજા જ આવી જાય. પણ એ આપણો કેટલો બધો સમય બગાડે, તને ખબર છે? ચાલ તને કંઈક બતાવું. મારે બાળે હરીનો થાવું છે, મારે બાળે હરીનો થાવું છે. કેમ છે? મજામાં. કેમ છે? ક્યાં હતી તું? શિખાના બર્થડેમાં કેમ ના આવી? આજે અમારે ઘરે સભા, પણ અમે કેટલી ધમાલ કરી હતી. યુ મિસ્ડ ઇટ યાર. પણ હમણાં જ ગયા. તું ક્યાંથી આવું? તું કેટલી સભા કરે છે? લાસ્ટ ટાઈમ પણ અમે લોકો ઓનલાઈન ગેમ્સ રમવા ગયા હતા. બધાએ સરસ સરસ સ્કોર કર્યા હતા. તારે પણ તું નહોતી આવી. ત્યારે અમારા સભાની પિકનિક હતી ને મેં પણ ત્યાં લાઈવ ગેમ રમ્યા હતા. શું જ્યારે જોઈએ ત્યારે સભા કેટલી સભા કરે છે તું? પિકમાં ગેમર તો મારા જ રહે છે. તું અને તારી સભા છોડ. ઇન્સ્ટા પર ફોટો અપલોડ કર્યા છે, જોઈ લેજે. હા જોઈ લે. સારું, બાય. ચલ જોઈ લેવા લોકો મજા કરી. કેટલી વાર હેંગ થાય છે? પાછો હેંગ થઈ ગયો. સમ ડબ્બો ફોન કર્યા. કોણ? આ અવાજ ક્યાંથી આવ્યો? હું રેડમો, તમારો ફોન. વાહ, ફોનમાં પણ જીવ હોય? હા તો તમારો જીવ અમારામાં જ તો હોય છે. જીવ હોય છે તો એટલા હેંગ શું થાય છે? તમે આખો દિવસ ગેમ જ રમતા રહ્યો અને મારામાં ચાલવાની જગ્યા જ ન હોય તો હેંગ જ થાવ ને. કેટલો કચરો પડ્યો છે મારા અંદર. કચરો? કયો કચરો? કચરો જ ને, મારા કરતા સારા સંગમાં કેટલા ફાઇન એપ્સ છે. સારો સંગ? ઈ કોણ? સારો સંગ ઈ મારો ફ્રેન્ડ, તમારા મમ્મીનો ફોન. તમે લોકો પણ ફ્રેન્ડ્સ બનાવો? હા, સ્વામીજી કહે છે ને આપણા કરતા આગળ હોય એની સાથે આપણે ફ્રેન્ડશિપ રાખવી. સારા સંગમાં મારા કરતા બહુ સારા એપ્સ છે એટલે મેં એને મારો ફ્રેન્ડ બનાવ્યો છે. તું પણ સભાની વાતો કરે છે? થેન્ક્સ ટુ યુ. તમે મને હંમેશા તમારી સાથે રાખો છો. આ સભાની વાતો હું પણ ઇમ્પ્લિમેન્ટ કરવા જાઉં છું, પણ આ કચરો એપ્સના લીધે કરી જ નથી શકતો. આમાં શું કચરો? કેટલી યુઝફુલ એપ્સ તો છે. નેટફ્લિક્સની સિરીઝ, સ્પોટીફાયનું મ્યુઝિક, સ્નેપની સ્ટીક અને ઇન્સ્ટાના પોસ્ટ. આમાં શું કચરો? આ બધું સાંભળીને તો મને સ્વામી દાદાને થેન્ક યુ કહેવાનું મન થાય છે કે તમે મને કેટલા સેફ હેન્ડ્સમાં રાખ્યું છે. નેટફ્લિક્સના સિરીઝ કરતાં તો માય મોર્નિંગ યુટ્યુબમાં પ્રબોધ સ્વામીના લાઈવ પૂજાના દર્શનથી સ્ટાર્ટ થાય છે. સ્પોટીફાયના સોંગ્સ કરતાં તો ભક્તિ સુધાના ભજન ગવાય છે. સ્નેપચેટના નોટિફિકેશન કરતાં તો વચનામૃત નોટિફિકેશન આવે છે. ઇન્સ્ટાના પોસ્ટ કરતાં તો ટેલિગ્રામમાં પ્રબોધ સ્વામી આટલા ફાઇન સ્મૃતિના દર્શન થાય છે. થેન્ક યુ પ્રબોધ સ્વામી, તમે મને આટલા સેફ હેન્ડ્સમાં રાખ્યું છે. તો આ બધી એપ્સ યુઝ કરવાની કે નહીં કરવાની? આ બધી એપ્સમાં તો ખાલી ટાઈમ વેસ્ટ જ થાય છે, કંઈ શીખવા નથી મળતું અને બેનિફિટ તો એપ્સ વાળાનો જ થાય છે. પણ સારા સંગ એપમાં આપણો ટાઈમ યુટિલાઇઝ થાય છે, બહુ બધું શીખવા મળે છે, આપણો પ્રોગ્રેસ થાય છે અને બેનિફિટ પણ આપણને જ મળે છે. હા યાર, આ બધું સાંભળીને તો મને પણ હવે એવું લાગે છે કે અત્યાર સુધી મેં મોબાઈલનો મિસયુઝ જ કર્યો છે. મોબાઈલના કેટલા સારા યુઝેસ પણ થઈ શકે
Let's update these apps like Sarasa. Wow! કેટલું રિફ્રેશ ફીલ થાય છે. Now it's real me. Wow! આ નવો મોબાઈલ તો બહુ યુઝફુલ લાગે છે. ગમે તેટલો યુઝફુલ હોય બટ only 1 hour in day. બાકીનો ટાઈમ ફોકસ ઓન યોર સ્ટડીઝ. સભા ભરીને મોબાઈલને પર એટલી સમજ પડતી હોય શું સારું શું ખરાબ તો આપણને તો પડવી જ જોઈએ ને. હાય, તે ઇન્સ્ટાના પોસ્ટ જોયા કે નહીં? ના, હવેથી મેં ઇન્સ્ટાને સ્નેપ જેવા યુઝલેસ એપ્સને ડિલીટ કરીને સારા એપ્સથી મોબાઈલ અપડેટ કર્યો છે. લાવ તો જોઉં. આમાં તો કોઈ ગેમ્સ જ નથી. ટાઈમ પાસ કેવી રીતના થશે? ટાઈમ પાસ ના કરીને ટાઈમનો યુટિલાઇઝ કરવા જ તો એપ્સ ડાઉનલોડ કરી છે. તમે જે ગેમ્સ બોલ્યા ને એનાથી મને યાદ આવ્યું કે આપણે મોબાઈલમાં ગેમ્સ ન રમાય. એનાથી આપણા આઈઝને ડેમેજ થાય. એના કરતાં તો આપણે ફિઝિકલ લાઈફ ગેમ્સ રમાય એ જ સારું. મારા મમ્મી પપ્પા પણ કહે છે કે મોબાઈલનો જેટલો હોય એટલો ઓછો યુઝ કરવાનો અને સારો યુઝ કરવાનો. મારા પેરેન્ટ્સ તો વર્કિંગ છે. એમના પાસે ટાઈમ જ નથી હોતો. મારા પાસે મોબાઈલ સિવાય કોઈ બીજો ઓપ્શન જ નથી. મારા મમ્મી પપ્પા પણ વર્કિંગ છે બટ દે મેક શ્યોર કે અમે લોકો ડિનર સાથે કરીએ, પછી મારા મમ્મી મારું હોમવર્ક ચેક કરે અને પછી અમે બધા મળીને ઘર સભા કરીએ અને જેટલો ટાઈમ બચે એમાં અમે ફન ટાઈમ કરીએ. વાવ, ફેમિલી ફન ટાઈમ. આઈ વિશ કે મારા ઘરે પણ આવું થાય. હું પણ મારા ઘરે આવું કહી જોઈશ. અમને પણ આ બધું સત્સંગથી જ ખબર પડી છે. સો યુ ઓલ્સો જોઈન અસ. યસ યસ, ડેફિનેટલી. કેમ? તો તમારે કહેતી હતી ને સભા 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 હવે, પણ મને એના બેનિફિટ્સ જ નથી ખબર. ઇટ્સ ઓકે, મારા જ ઘરે સભા થાય છે. આવી જજે, આપણે ધમાલ કરશું. યસ યસ, શ્યોર. સો લેટ્સ પ્રોમિસ ourselves only appropriate use of mobile. જય સ્વામિનારાયણ. થેન્ક યુ નિશ્રા. આ ઘનશ્યામ પ્રદર્શના ભૂલકાએ તો મારી આંખ જ ખોલી દીધી. આથી હું પણ સોશિયલ મીડિયાનો યોગ્ય જ ઉપયોગ કરીશ અને પ્રબોધ સ્વામીજીનો રાજીપો મેળવીશ. તમે બધા પણ આવું કરશો ને? દીદી દીદી, આત્રાનો મતલબ શું થાય? અરે તમે હજુ નાના છો, તમને ન સમજાય. કહી દો હે માંગી, હમ છોટે ભલે રહે કામ બड़े बड़े करते हैं. જુઓ આ કચ્છ પ્રદેશના ભૂલકાઓ શું કહી રહ્યા છે.
हाँ भाई, मान गए छोटे जी को। तो ऐसी बात लेकर हमारे बीच पधार रहे हैं पुलको आनंदी घनश्याम प्रदेश से, तो तालियों से उनका स्वागत करते हैं। मारे बाळे हरीनो थावू छे, मारे बाळे हरीनो थावू छे। वर्तमान समय में भाग्योदय किसे कहा जाता है? क्या है भाग्योदय? तो वर्तमान युग में जब भगवान और संत इस धरती पर प्रकट होते हैं तो उनकी पहचान होना और उनके महिमा को समझना मनुष्य का सबसे बड़ा भाग्योदय है। जब तक यह सूरज और चांद रहेंगे तब तक गुणातीत सन के द्वारा इस धरती पर अखंडित रहने का आशीर्वाद देकर हमें हमेशा के लिए सनातन बना दिया। इस परंपरा में परम पूज्य हरिप्रसाद स्वामी महाराज में हमें श्रीजी महाराज की गोद मिली और पूज्य प्रबोध स्वामी में हमें गुणातीतानंद स्वामी की गोद मिली। आज मेरे स्वाध्याय का टॉपिक है गुड हैबिट्स और बैड हैबिट्स। आधुनिक समय में रोबोट के आविष्कार करने में हम भूल ही गए कि हम एक संवेदनापूर्ण ईश्वर के अद्भुत सर्जन हैं। इस समय यह प्रश्न ज़रूर उठता है कि क्या यह व्यक्ति पहले से ही ऐसा था? एक बीज में वटवृक्ष छिपे होते हैं जो खान पानी के अनुसार खिलते फूलते हैं। ऐसी ह्यूमन की पर्सनालिटी है जिसमें आदत बीज के समान होती है। आदत ही धीरे धीरे स्वभाव बन जाती है। हर कोई अपनी पर्सनल आदत को अच्छा ही समझता है। तो चलो हम समझते हैं क्या है हमारी गुड हैबिट्स और बैड हैबिट्स। गुड हैबिट्स में रेगुलर पूजा, बॉडी क्लीन, हेल्पिंग हैंड्स, नो ओपन हेयर इन सभा, पंक्चुअलिटी, फ्रेंड्स मस्ट बी बेस्ट, रिस्पेक्ट ऑल, रिमेंबर गॉड इन एवरी एक्शन, कीप आवर हाउस क्लीन, डोंट वेस्ट टाइम, एक्सेट्रा। और बैड हैबिट्स में फाइटिंग, बैक आंसरिंग, टेलिंग लाइज, hiding talks from parents, shouting, complaining, taking anything without permission, laziness, etc. ऐसी कई सारी बातें हैं जो भगवान श्री स्वामीनारायण ने हमें शिक्षापत्री ग्रंथ में समझाई गई है। क्या करना, क्या नहीं करना, वो सब कुछ डिटेल में समझाया गया है। वैसे देखें तो जो क्रिया करने से हम भगवान से दूर जाते हैं वो बैड हैबिट्स, और जो क्रिया करने से हम भगवान के नज़दीक आते हैं वो गुड हैबिट्स। कभी कभी हम स्कूल में चीज़ें पूछे बिना ले लेते हैं। यह आदत भी हमारी बैड हैबिट्स बन जाती है। ऐसी आदतें हमें दूसरों से लगती है या हमारे फ्रेंड्स से दिखती है। जो मुख से हमें स्वामीनारायण मंत्र अच्छा लगता है वो मुख से हम बैड वर्ड्स कैसे निकालें? कभी कभी हम मस्ती मस्ती में इधर की बात उधर और उधर की बात इधर कर देते हैं। ये हैबिट भी हमारी बैड हैबिट्स बन जाती है। हमारा घर ही हमारा पहला स्कूल है, तो घर को साफ रखना, पूजा पाठ करना, आरती उतारना, घर सभा करना, थाल करना और ऐसी कई सारी आदतें करने से हमारा घर पवित्र बन सकता है। घर में सभी को पैर छूकर जय स्वामीनारायण कहना और ऐसी कई सारी आदतें हैं जो हमें घर से ही सीखने मिलती है। स्वामी जी ने परिवार में किसी को तू नहीं पर आप कहना सिखाया है। हमारे गुणातीत पुरुषों ने यह सिखाया है कि परिवार में सबके साथ मिलजुल कर रहना, एक दूसरे के आदर भाव के लिए यह कितनी अच्छी आदतें हैं। योग्य देखो, योग्य सुनो, योग्य बोलो और योग्य खाओ। जिन्हें सफल होना है, सच्चे अर्थ में सुखी होना है, जिन्हें स्टडीज़ में ज़्यादा फोकस होना है, उनके लिए वचनामृत घड़रा प्रथम 16 और 18 यानी कि स्वधर्म और विवेक मस्ट मस्ट मस्ट। सेवा हो पर असेवा तो नहीं करनी चाहिए। तो असेवा मतलब संबंध वाले मुक्तों की अभाव अवगुण की बातें करना। गलती सबसे होती है पर हमारे भगवती के साथ खुले दिल का संबंध जोड़कर हम उनकी आज्ञा मानकर हम स्वामी जी को सच्चे अर्थ में राजी कर पाएंगे। स्वामी जी के 85 इयर्स होने पर भी वे अपना ब्लैंकेट खुद फोल्ड करते थे। सेवकों साथ में रहते थे पर भक्तों तो ब्रह्मनिज मूर्ति मानकर वे अपना कार्य खुद करते थे।
ऐसी गुरु भक्ति हमें प्रबोध जीवन स्वामी महाराज में दर्शन होती है। आप सभी ने उनकी रोज़ पूजा में दर्शन किए ही होंगे। बस एक आप राजी हो, यही भावना से वो स्वामी जी और सभी भक्तों की सेवा करते हैं। हमारे माउतर पूज्य सर्वेश्वर दीदी का जीवन देखें तो हमें बहुत कुछ सीखने मिलता है। घर में बचत कैसे करनी, ठाकुर जी के पैसे और चीज़ें कैसे वेस्ट ना हो, ऐसी ही सेवा करने सिखाया है। तो आज के शुभ और गुरु हरि प्रबोध जीवन स्वामी महाराज के प्रागट्य दिन पर स्वामी जी और आप सभी वडीलों के चरणों में प्रार्थना, अनंत आधार छोड़कर सिर्फ और सिर्फ प्रभु के भजन का बल लेना सीखो, जिससे शुभ विचार और स्वरूप निष्ठा प्रकट हो। जय स्वामीनारायण दासना दास। मात पिता संतो मुक्तोनी सेवा बने जीवन मारो, आळस प्रमाद छोड़ी केवल कर्मयोग और माधारो, कर्मयोग और माधारो। सर्वोपरि मन मुझे, बोले सर्वोपरि मन मुझे। स्वामी हरि ना दिल में समावू छे, स्वामी हरि ना दिल में समावू छे। परिवार हरि नो थावू छे, परिवार हरि नो थावू छे। પહેલું સ્ટડી વેલ. ઓકે, ફર્સ્ટ લેસન સ્ટડી. બોલો જય. ફર્સ્ટ લેસન, ફર્સ્ટ લેસન. યસ. સંગમણે સારા મિત્રોનો ભણવું સુખદાયી લાગે, ગુણ દેખું ત્યાં ગ્રહણ કરું ને અભાવ અવગુણ દૂર ભાગે, અભાવ અવગુણ દૂર ભાગે. બાળ સભામાં જાવું છે, બાળ સભામાં જાવું છે. સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. પરિવાર હરિનો થાવું છે, પરિવાર હરિનો થાવું છે. હરિનું ગમતું કરવું છે બળ, લઈને સ્વામી હરિ કેરું. કાનથી રૂડું સુણવું છે વળી, વાણીથી સાકર વેરું, વાણીથી સાકર વેરું. દૃષ્ટિથી સારુની રખવું છે, દૃષ્ટિથી સારુની રખવું છે. સ્વામી હરિના દિલમાં
સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. ભૂલકું આનંદીને સાંભળીને તો હવે એવું થાય છે કે સારી આદતો પાડવી જ પડશે, તો જ પ્રબોધ સ્વામીજી રાજી થશે. ઋત્વી, મિશ્રા, આપણે સારી આદતો પાડી પ્રબોધ સ્વામીજીને રાજી કરવા છે ને? બસ હવે નંબર તો કેટલું બોલશો? મને તો ખૂબ જ ભૂખ લાગી છે. વાવ, કેક! યે! ઇટ્સ ટાઈમ ફોર કેક કટિંગ, બર્થડે સેલિબ્રેશન. સો લેટ્સ જોઈન ધ ડિવાઇન સેલિબ્રેશન. Hey Swamiji, we wish you happy birthday. Hey Guru Hari, चरणों में आत्मीय नमन. Hey Swamiji, we wish you happy birthday. Hey Guru Hari, चरणों में आत्मीय नमन. Oh oh hey Swamiji, we wish you happy birthday. चरणों में आत्मीय नमन. हे महाराज, हे स्वामी, दासना दास बनशो जी. આજે બહુ રમી લીધું. આજે પ્રબોધ સ્વામીજીનો બર્થડે છે તો આપણે બધાએ પ્રસંગ શેર કરીએ. એક ભગતે પ્રબોધ સ્વામીને પૂછ્યું કે આપને મૂંઝવણ થાય છે? તો પ્રબોધ સ્વામી કહે, પરમ પૂજ્ય સ્વામીજીની કૃપાથી 40 વર્ષમાં એક પણ દિવસ મૂંઝવણ થઈ નથી. એનું કારણ એ છે કે અમે સ્વામીજીના ગમતા બહાર એક પણ દિવસ વર્ત્યા નથી. તો હે સ્વામી દાદા, હે પ્રભુ દાદા, અમને પણ આપના ગમતામાં વર્તવું છે, સારો અભ્યાસ કરી શકે એવો અમને બુદ્ધિયોગ આપજો છે. એક યુવકે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીને પૂછ્યું કે આપને સાધુ થયે કેટલા વર્ષ થયા? તો પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી કહે કે મને સાધુ થયે એક પણ વર્ષ નથી થયા. તો પેલા યુવકને થયું કે એમને સાંભળ્યું નહીં હોય, તો ફરીથી પૂછ્યું કે આપને સાધુ થયે કેટલા વર્ષ થયા? પછી રહસ્યની વાત સમજાવતા કહે કે સમ સુરતભાવ એકતા જ્યાં સુધી ના જીવાય ત્યાં સુધી સાધનાની જ નથી શરૂઆત થઈ. એટલે હે સ્વામી દાદા, હે પ્રબોધ દાદા, અમે સૌ સમ સુરતભાવ એકતા જ એ અમારો પ્રાણ બને, સેવા સ્મૃતિ સુરતભાવ અને સ્વધર્મ એ અમારું જીવન બને એવી જ પ્રાર્થના. એક સેવકે પ્રબોધ સ્વામીજીની ફોનમાં પૂછ્યું કે પ્રકરણ 8ની વાતોમાં લખ્યું છે કે મુળાથી જ મહારાજના અંતર્જામી છે. અંતર્જામી થઈએ તો જ મહારાજ અભિપ્રાય સમજે. તો મહારાજ અંતર્જામી થવું એટલે શું? ત્યારે ખૂબ ધીરે રહીને પ્રબોધ સ્વામી કહે, સ્વામીજીની આજ્ઞામાં વર્તવું એ એમના અંતર્જામી થયા કહેવાય. હે સ્વામી દાદા, હે પ્રબોધ સ્વામીજી, આપની આજ્ઞા પ્રમાણે અમને જીવતા આવડે એવું કરી આપશો જી. 2014ના વર્ષમાં એક સેવકે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીને દિલથી વાત કરી કે આજે આ સેવક સાથે હું વાણીથી નપાસ થયો છું. એ ઘણા સમયથી મને હેરાન કરતો હતો. પ્રબોધ સ્વામીએ સમાધાન આપતા વાત કરી કે કોઈ ખાનદાની ના રાખવું, પણ આપણે ખાનદાની રાખવું. પછી એમને સ્વામીજીની ખાનદાનીનો એક પ્રસંગ કર્યો. એક સેવક હરિધામ છોડીને ઘરે ગયા. જ્યારે એમનું આર્થિક તંત્ર બગડ્યું ત્યારે હરિધામ સ્વામીજી પાસે આર્થિક સહાય માટે આવ્યા.
સ્વામીજી એમની મદદ કરી પણ એમના ગુના સામું ના જાય. તો હે સ્વામી દાદા, હે પ્રબોધ સ્વામી, અમને ખાનદાન અને ખમીરવંતા દીકરા બનાવજો, એ જ પ્રાર્થના. है कृपा दिन सौभाग्य दिन संकल्प प्रार्थना का दिन सुरद भाव की राह पे आगे कदम बढ़ाने का ये दिन हो हे स्वामी जी दासत्व हमारी मंजिल हे गुरु हरि चरणों में आत्मीय नमन हे स्वामी जी हे गुरु हरि चरणों में आत्मीय नमन हो हे स्वामी जी we wish you happy birthday हे गुरु हरि चरणों में आत्मीय नमन. જો સાંભળ, બાસ્કેટબોલ રમતા રમતા મને એક પ્રસંગ યાદ આવ્યો. એક વખત કેરળના 14 વર્ષના ભૂલકુ સ્મિતભાઈ ગુરુહરિ પ્રભુ સ્વામીજીને પૂછ્યું, દયાળુ, નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠામાં શું ફેર છે? આ પ્રશ્ન સાંભળતા જ ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ ખૂબ સરળ શૈલીમાં વાત કરતાં કહ્યું, તું સ્કૂલે પરીક્ષા આપતો હોય તો જે તે યાદ કર્યું હોય તે લખી દે, એ તારો સેલ્ફ કોન્ફિડન્સ છે. પછી ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ કીધું, તું એવીએમમાં સ્પોર્ટ્સ રમે છે? કયો સ્પોર્ટ્સ ગમે? સ્મિતભાઈ કહે, બાસ્કેટબોલ. પછી ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ પૂછ્યું, તને શોટ મારતા આવડે છે? સ્મિતભાઈ કહે, હા જી. પછી ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ કીધું કે તું શોટ મારી શકે છે એ તારો સેલ્ફ કોન્ફિડન્સ છે, એ તારા પ્રત્યેની નિષ્ઠા છે. પણ જો તું એવું માને કે આ દેહ હરિપ્રસાદ સ્વામીનો છે અને તે જ શોટ મારી રહ્યા છે તો એ તારી સ્વરૂપ નિષ્ઠા થઈ. જો આપણે એવું માનીએ કે આ દેહ હરિપ્રસાદ સ્વામીનો છે અને તે જ સર્વે કાર્ય કરી રહ્યા છે તો તે આપણી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. તો દરેક પ્રસંગે આપણે સ્વામીજીને જ કરતા હરતા માનીએ એ આપણી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. તો હે સ્વામી દાદા, હે પ્રભુ દાદા, અમારી પણ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ રહે, એ જ પ્રાર્થના. Hey Swamiji, we wish you happy birthday. Hey Guru Hari, चरणों में आत्मीय नमन. Hey Swamiji, we wish you happy birthday. Hey Guru Hari, चरणों में आत्मीय नमन. हो hey Swamiji, we wish you happy birthday. Hey Guru Hari, चरणों में आत्मीय नमन. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. હરિપ્રબોધમ પરિવારના સૌ ભૂલકાઓને અંતરના જય સ્વામિનારાયણ. આજે મંગલકારી દિવસ, આપણા સૌનાય વહાલા વહાલા અને ગુરુ હરિ સ્વામીશ્રીના હૃદય એવા પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન. આ બ્રહ્માંડનો શ્રેષ્ઠ દિવસ કહેવાય, પ્રગટ ભગવાનનો પ્રાગટ્ય દિન કહેવાય. એટલે આજે તો આપણે ભગવાન પાસે જે માંગીએ એ ભગવાનને મફતમાં આપી દેવું પડે. આજે આપણે પ્રબોધ સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રબોધ સ્વામીજી, આટલી બધી ભીડા ભક્તિની વચ્ચે આપનું જીવન ખૂબ નિયમિત છે. આપ સવારે વહેલા ઉઠી જાઓ, પૂજામાં નિરાતે ડૂબી જાઓ, વોકિંગ રેગ્યુલર કરો, સ્વાધ્યાય ભજન તો હોય જ. આટલા બધા ક્રિયાયોગોની વચ્ચે પણ ગુરુ હરિ સ્વામીશ્રીનું અનુસંધાન તો અખંડ. તો આપના જીવનમાંથી અમે પ્રેરણા લઈ અને આજે સંકલ્પ કરીએ છીએ કે અમે પણ નિયમિત જીવન જીવીશું. સવારે વહેલા ઉઠીશું, પૂજા નિયમિત કરીશું, સ્કૂલનું હોમવર્ક રેગ્યુલર કરીશું,
વડીલોની આજ્ઞામાં રહીશું, મોબાઈલનો ઉપયોગ પણ અમે ખપ પૂરતો કરીશું અને આપને રાજી કરવા માટે આપનું ગમતું જીવન જીવીશું. પ્રબોધ સ્વામીજી નાના હતા, નરોત્તમભાઈ એમનું નામ. સ્કૂલેથી આવી અને એક દિવસ હોમવર્ક કરતા હતા વંથલી ગામના પોતાના ઘરના ડામચિયા પર બેસીને. એમના નાના બેન રમતા રમતા નરોત્તમભાઈ પાસે આવ્યા અને એમનું હોમવર્ક જોઈ અને બૂમો પાડીને બાને કહેવા લાગ્યા કે બા ભાઈનું લખાણ તો જો. ફરી બૂમ પાડીને કહ્યું કે ઓ બા, આ ભાઈના અક્ષર કેવા છે, જો જો. અને પછી નાની બેન બોલ્યા, અક્ષર તો બહુ ખરાબ છે, અક્ષર તો બહુ ખરાબ છે. ત્યારે એ નરોત્તમભાઈએ વ્હાલથી ગાલ પર ટપલી મારીને બેનને કહ્યું કે બેન, અક્ષરને ખરાબ ના કહેવાય, અક્ષર તો મહારાજનું રહેવાનું ધામ કહેવાય. હવે આપણે વિચારીએ કે એ 9-10 વર્ષના બાળકને અક્ષર એ મહારાજનું ધામ છે એ કેવી રીતે ખબર પડે? પણ જે અક્ષર ધામ સ્વયં છે એની ધ્યાન બહાર તો કોઈ વાત હોઈ જ ના શકે. આપણે બધા બહુ ભાગ્યશાળી છે. એ સ્વયં મૂર્તિ આપણને આજે પ્રગટ ગુરુહરિ સ્વરૂપે મળી છે. એટલે બ્રહ્માંડમાં આપણા જેવા તો કોઈ નસીબદાર નથી. બસ આજે પ્રાર્થના કરીએ કે હે પ્રબોધ સ્વામીજી, આપને રાજી કરવા માટે આપનું ગમતું જીવન અમારે જીવવું છે. આપ સ્વપ્નમાં પણ હોશિયાળા ના થાવ એવો અમારે જાગ્રતતાપૂર્વકનું જીવન જીવવું છે. આપ અમ સૌ પર ખૂબ કૃપા કરજો, ખૂબ કૃપા કરજો. અમારા વડીલ માવતરો પૂજ્ય સર્વેશ્વર, પૂજ્ય સૌરભ, પૂજ્ય સ્મિતલ, પૂજ્ય શ્રેયસ, પૂજ્ય સાગર, સર્વ પ્રાદેશિક સંતો અમારું જીવન સમૃદ્ધ બને એની માટે દાખલો કરી રહ્યા છે. તો પ્રબોધ સ્વામીજી, આપ તો ગુરુહરિ સ્વામીશ્રીનું રિયલ ભૂલકું છો. તો અમારે પણ સાચા ભૂલકા બની આપની પ્રસન્નતાનું પાત્ર બનવું છે. તો આમ સૌ પર કૃપા કરજો, સૌ પર કૃપા કરજો. બસ તું રાજી થાની ભાવનાથી દોડવું છે, સરસ રિઝલ્ટ લાવી આપનું ગૌરવ બનવું છે અને આપના હૃદયમાં સ્થાન લઈ આપને હાશ કરાવી છે. એ જ આજના મંગલકારી દિવસે આપ આશીર્વાદ આપો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. હે બાળ મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે આપણા ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજનો બર્થડે સેલિબ્રેટ કર્યો. આપણે સંકલ્પ કરીએ કે આપણે એમના ગમતામાં વર્તી ગુણાતીત સિંહ બનવું છે. ગુરુહરિ આપણને ગુણાતીત સિંહ બનવાનું બળ આપે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી